નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાક ગતિમાં આગળ અભ્યાસ કરીશું. ચાલો, તો ચેપ્ટરનું નામ હતું આપણું દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ. એમાં આપણે અત્યાર સુધીની ચેપ્ટરની જર્ની હતી એમાં દ્રવ્યમાન કેન્દ્ર વિશે બધી ચર્ચા કરી ગયા, બરાબર. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટરનો સૌથી મહત્વનો પોઈન્ટ, ચાક ગતિનો, બરાબર. ચાલો, તો ચાક ગતિની ચર્ચા માટે પહેલાં તો પ્રસ્તાવના જે હતી એમાં બે પ્રકારની પ્રસ્તાવના હતી. એક દ્રવ્યમાન કેન્દ્રની હતી અને પછી એક પોઈન્ટ હતો, આ પ્રસ્તાવનાનો જ પોઈન્ટ છે 7.1.1. એ ચાક ગતિની પ્રસ્તાવનાનો પોઈન્ટ છે, બરાબર. તો આપણે શરૂઆતમાં દ્રવ્યમાન કેન્દ્રનો વિભાગ ભણતા હતા એટલે ખાલી આપણે દ્રવ્યમાન કેન્દ્રની જે પ્રસ્તાવના હતી ખાલીની જ ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરશું ચાક ગતિની પ્રસ્તાવનાની. તો ચલો, એમાં છે ટોપિક નંબર 7.1.1, એક દ્રઢ પદાર્થને કયા પ્રકારની ગતિ હોઈ શકે. આપણે દ્રઢ પદાર્થની કેટલા પ્રકારની ગતિઓ થઈ શકે પહેલા આપણે એની ચર્ચા કરીશું, બરાબર. ચાલો, તો પહેલી ગતિ છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ, જેને અત્યાર સુધી આપણે રેખીય ગતિ કહીએ છીએ. રેખીય ગતિ, એ રેખીય ગતિને આપણે આ ચેપ્ટરમાં નામ આપ્યું છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. રેખીય ગતિનું આ ચેપ્ટરમાં નામ છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ, બરાબર. તો ચલો, શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કોને કહેવાય? તો કે જે ગતિમાં પદાર્થનો દરેક કણ કોઈ પણ સમયે સમાન વેગ ધરાવે. જે ગતિમાં પદાર્થનો, બરાબર, દરેક કણ કોઈ પણ સમયે સમાન વેગ ધરાવે તેને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવાય. દાખલા તરીકે ધારો કે આ બ્લોક છે, એ બ્લોકમાં એક પદાર્થ જે છે એ આજુબાજુ ખસ્યા વગર સીધો નીચે ઉતરે છે. આમ આજુબાજુ સપાટી પર ખસ્યા વગર કેવો થાય? આમ સીધો નીચે ઉતરે છે. એવા એક પદાર્થને આપણે ધ્યાનમાં લઈએ. ચલો, આ પદાર્થ પરના જુદા જુદા કણોને હું ધ્યાનમાં લઉં. આ પદાર્થ છે એમાં જુદા જુદા, ધારો કે આ કણો છે, એ કણોને ધ્યાનમાં લઈએ. તો પદાર્થ આ રીતે ગતિ કરે છે, તો પછી એનો પ્રત્યેક કણ જે છે એ આ રીતે ગતિ કરતો હશે. પ્રત્યેક કણ છે એની ગતિની દિશા સમાન હશે. બીજું કે આમાં આખો પદાર્થ ગતિ કરે તો બધા કણો એક સાથે ગતિ કરશે, મતલબ કે બધા કણોના વેગ કેવા હશે? સમાન હશે. બધા કણો જે છે એ એક સરખા વેગ સાથે એક દિશામાં ગતિ કરતા હશે. તો આવા પ્રકારની ગતિને શું કહેવામાં આવે? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. તો શુદ્ધ સ્થાનાંતરણ ગતિની લાક્ષણિકતા શું? તો કે બધા કણોનો વેગ સમાન હોય. બધા કણોનો વેગ કેવો હોય? સમાન હોય. તો આવી ગતિને કહેવાય શુદ્ધ સ્થાનાંતરણ ગતિ, બરાબર. બીજું, પદાર્થ છે આજુબાજુ ખસ્યા વગર સીધો નીચે તરફ ગતિ કરે, બરાબર. ચલો, બીજી ગતિ છે શુદ્ધ ચાક ગતિ. બીજી ગતિ કઈ છે? શુદ્ધ ચાક ગતિ. તો ચલો, ધારો કે આપણે કોઈ એક દ્રઢ પદાર્થને ધ્યાનમાં લઈએ. ધારો કે મેં એક દ્રઢ પદાર્થ છે જે એને ધ્યાનમાં લીધો છે. એ દ્રઢ પદાર્થને મેં એવી રીતે નિયંત્રિત કરી દીધો છે કે જેથી તે સ્થાનાંતરણ ગતિ ન કરે. દ્રઢ પદાર્થને શું કર્યું? મેં એવી રીતે નિયંત્રિત કરી દીધો, બરાબર, કે જેથી તે સ્થાનાંતરણ ગતિ ન કરે, બરાબર. એટલે કે આવી રીતે ગતિ કરે નહીં, એટલે પોતાના સ્થાને જ રહીએ. શું રહીએ? પોતાના સ્થાને જ રહીએ. એટલે ખબર પડે, બરાબર. એનો મતલબ કે આ જે પદાર્થ છે એને એક સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી દીધો છે. એક સુરેખા જે છે એને અનુલક્ષીને મેં કેવો કરી દીધો? એને સ્થિર કરી દીધો. તો હવે આમાં એક જ ગતિ શક્ય હોય અને એ છે ચાક ગતિ. હવે આ પદાર્થમાં એક જ ગતિ શક્ય હોય અને એ ગતિ કઈ છે? ચાક ગતિ. એટલે ખબર પડે, બરાબર. તો એ રેખા જે આપણે સુરેખાની વાત કરી તે, એ રેખા કે જેને અનુલક્ષીને, એ રેખા કે જેનો અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરે તેને ભ્રમણાક્ષ અથવા ધરી કહેવામાં આવે છે. એ રેખા કે જેને અનુલક્ષીને પદાર્થ શું કરે? ચાક ગતિ કરે, બરાબર. અથવા તો પદાર્થ છે એને અનુલક્ષીને કેવો રહે છે? સ્થાનાંતરણ ગતિ કરતો નથી, સ્થિર છે. ચાક ગતિ કરે અથવા તો તે કેવો છે? સ્થિર છે. તો એને શું કહેવામાં આવે છે? ભ્રમણ અક્ષ, બરાબર. ચલો, હવે આના ઉદાહરણોની ચર્ચા કરીએ.
કે આ કેવા પદાર્થો હશે. તો દાખલા તરીકે બોલો સીલિંગ ફેન છે. સીલિંગ ફેન જે છે બરાબર, ઉપર જે સીલિંગ ફેન રહેલો છે એમાં શું હોય છે કે એક અક્ષ છે જે સ્થિર હોય, જે એની સાથે પાઇપ જોડેલો છે પંખા સાથે, એ સ્થિર છે. અને પદાર્થ જે છે એ શું કરે છે, આમ ભ્રમણ કરે. તો આ જે અક્ષ છે બરાબર, એને શું કહેવામાં આવે, ભ્રમણાક્ષ. બોલો ખબર પડે. બીજું છે કુંભારનો ચાકડો. તમારી બુક છે તો એ બુકમાં તમને આવા ચિત્ર દોરેલા છે. કુંભારનો ચાકડો તમને ખબર છે, જે પૈડું હોય, પૈડું શું કરે, આમ ગોળ ગોળ ભ્રમણ કરે, એની પર કંઈ માટલું કે કંઈ મૂકેલું હોય તે શું કરશે, ખાલી ભ્રમણ કરે. બોલો ખબર પડે બરાબર. પછી છે મેળામાં તમે જોયા હોય જાયન્ટ વ્હીલ કે પછી ચકડોળ, મેરીગોરાઉન્ડ. જાયન્ટ વ્હીલ છે, ચકડોળ છે, એ બધી કઈ ગતિ કરે, ચાક ગતિ કરે. બોલો ખબર પડે. તો આને શું કહેવામાં આવે, શુદ્ધ ચાક ગતિ કહેવાય. સ્થાનાંતરણ ગતિ આમાં હોતી નથી. પંખો જે છે એ પોતાના સ્થાને ખાલી ભ્રમણ કરે. પંખો પોતાના સ્થાને ભ્રમણ કરે, આમ આમ આખા ઓરડામાં ફરતો નથી, બધાને પર્સનલી હવા નથી આપતો બરાબર. તો એ શું કરે છે, ચાક ગતિ કરે છે. બોલો ખબર પડી બરાબર. ચાલો એની પછી ચલો શુદ્ધ સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિ. એની પછી છે ચાક ગતિના લક્ષણો બરાબર. એમાં પહેલું લક્ષણ છે સ્થિર અક્ષ. ચાક ગતિ માટે આપણે એવું ભણી ગયા કે ભ્રમણાક્ષ હોય બરાબર. એ જે ભ્રમણાક્ષ છે જેને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય, પદાર્થ એને અનુલક્ષીને સ્થાનાંતરણ ગતિ કરે નહીં, સ્થિર હોય, તો એ અક્ષને કહેવામાં આવે છે ભ્રમણાક્ષ બરાબર. તો અહીંયા આ જે છે એ ભ્રમણાક્ષ છે. ભ્રમણાક્ષ અથવા તો કહેવાય એને ધરી બરાબર. તો અહીંયા ભ્રમણાક્ષ કેવી છે, સ્થિર છે. ભ્રમણાક્ષ કેવી છે, સ્થિર. મતલબ કે એ ભ્રમણાક્ષ કંઈ ગતિ કરતી નથી. દાખલા કે સીલિંગ ફેન છે એની જેમ. સીલિંગ ફેનમાં જે ભ્રમણાક્ષ છે એ કેવી છે, સ્થિર હોય બરાબર. ચલો તો ભ્રમણાક્ષ જે છે આ કિસ્સામાં સ્થિર છે. ધારો કે ઝેડ અક્ષ છે એ ભ્રમણાક્ષ છે, એ સ્થિર છે. પદાર્થ ધારો કે આખો પદાર્થ છે, પદાર્થ જે આમ ફરે છે, ચાક ગતિ કરે છે. પદાર્થ શું કરે છે, આવી રીતે ચાક ગતિ કરે છે. હવે સીધી વાત છે, પદાર્થ જો આમ ચાક ગતિ કરતો હોય તો પદાર્થનો કોઈ પણ હું કણ લઈ લઉં બરાબર. પદાર્થ જો ચાક ગતિ કરે, પદાર્થ ચાક ગતિ કરે તો હું પદાર્થ પરનો કોઈ પણ કણ લઈ લઉં તો એ કણ વર્તુળમય ગતિ કરે. દાખલા તરીકે આ હું કણ લઈ લઉં અહીંયા, તો પદાર્થ આખો ચાક ગતિ કરે તો પદાર્થ પર હું કોઈ પણ કણ લઉં તો એ કઈ ગતિ કરે, વર્તુળમય ગતિ કરે. દાખલા તરીકે પંખો છે, એ પંખો ચાક ગતિ કરે છે એવું કહેવાય. પંખા પર કોઈ પણ કણ એક તમે વિચારો તો એ કઈ ગતિ કરતો હશે, ચાક ગતિ કરતો હશે કે નહીં બરાબર. ચલો તો કોઈ પણ કણ છે કેવી ગતિ કરે, વર્તુળમય ગતિ કરે બરાબર. ચલો આ વર્તુળ જે છે એનું કેન્દ્ર ભ્રમણાક્ષ પર હોય અને એ પણ સ્થિર હોય, કારણ કે ભ્રમણાક્ષ સ્થિર છે. આ વર્તુળનું કેન્દ્ર ક્યાં હશે, ભ્રમણાક્ષ પર હશે. બોલો ખબર પડે. અને ભ્રમણાક્ષથી જે લંબ અંતર હોય, ભ્રમણાક્ષથી લંબ અંતર તેની ત્રિજ્યા હોય. શું હશે તેની ત્રિજ્યા. ભ્રમણાક્ષથી જે લંબ અંતર આવશે એ શું હશે, એની ત્રિજ્યા હશે. દાખલા તરીકે આને કહી દઉં R1. સીધી વાત છે, જો પદાર્થ છે આમ ચાક ગતિ કરતો હોય તેનો કોઈ પણ કણ, આ ધારો કે ભ્રમણાક્ષ છે તો કોઈ પણ કણ શું કરશે, એની આસપાસ વર્તુળમય ગતિ કરે. તો ભ્રમણાક્ષથી જે લંબ અંતર આવે એને શું કહેવાય, ત્રિજ્યા. અને કેન્દ્ર ક્યાં હશે, ભ્રમણાક્ષ ઉપર હશે, સ્થિર હશે, કારણ કે ભ્રમણાક્ષ કેવી છે, સ્થિર છે. બોલો ખબર પડે બરાબર. બીજું કે આ વર્તુળમય ગતિ એટલે સમતલમાં ગતિ. વર્તુળમય ગતિ એ સમતલમાં ગતિ છે. તો આ વર્તુળમય ગતિને સમાવતું જે સમતલ હોય, વર્તુળને સમાવતું કેવું હોય, સમતલ. એ સમતલ ભ્રમણાક્ષને લંબ હોય. તો વર્તુળમય ગતિ થાય પણ એ ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં. દાખલા તરીકે આ પેલો જે છે, પેલો જે કણ ધારો કે ધ્યાનમાં લો તો એ ભ્રમણાક્ષને લંબ એવા આવા સમતલમાં વર્તુળમય ગતિ કરશે. ધારો કે આ બીજો કણ ધ્યાનમાં લઈએ તો એ ભ્રમણાક્ષને લંબ એવા આવા સમતલમાં વર્તુળમય ગતિ કરે. આ સમતલો કેવા હોય, ભ્રમણાક્ષને લંબ. સમજો આ ભ્રમણાક્ષ છે, કણ છે આમ વર્તુળમય ગતિ કરે તો ભ્રમણાક્ષને લંબ સમતલ આ કહેવાય. તો કણ જે છે એ આ ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં શું કરશે, વર્તુળમય ગતિ કરે. આ ભ્રમણાક્ષ છે તો ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં શું કરે, આ રીતે વર્તુળમય ગતિ કરે. બોલો ખબર પડે, આ વર્તુળમય ગતિ થઈ જાય. ક્લિયર. તો આ છે સ્થિર અક્ષને અનુલક્ષીને પદાર્થની ચાક ગતિની લાક્ષણિકતા. કે કોઈ પદાર્થ તમે ધારો
તો એ પદાર્થ ચાક ગતિ કરે તો એનો પ્રત્યેક કણ વર્તુળમય ગતિ કરે, જેનું કેન્દ્ર ભ્રમણાક્ષ પર સ્થિર હોય અને ભ્રમણાક્ષથી લંબ અંતર એની ત્રિજ્યા હોય, અને જે સમતલ છે વર્તુળમય ગતિને સમાવતું સમતલ એ ભ્રમણાક્ષને હંમેશા લંબ હોય. બરાબર. દાખલા તરીકે આપણે જે અહીંયા પદાર્થ લીધો છે એની સ્થિર ભ્રમણાક્ષ છે એ ઝેડ અક્ષ છે. આ સ્થિર ભ્રમણાક્ષ છે એ ઝેડ અક્ષ છે. હવે ધારો કે હું કોઈ કણ P1 ને ધ્યાનમાં લઉં. ધારો કે અહીંયા આ કોઈ કણ છે P1. બરાબર. તો એ P1 કણ છે એની ત્રિજ્યા છે એ R1 જે ભ્રમણાક્ષથી લંબ અંતર, અને એનું કેન્દ્ર ક્યાં હશે? C1 જે ભ્રમણાક્ષ ઉપર હશે. અને એ કણને સમાવતું બોલો આ સમતલ કેવું હોય? વર્તુળમય ગતિ છે એ વર્તુળમય ગતિને વર્તુળને સમાવતું સમતલ કેવું હશે? ભ્રમણાક્ષને લંબ આ રીતે હશે. બરાબર. સેમ ધારો કે બીજો કોઈ કણ આપણે P2 ધ્યાનમાં લઈએ. આ બીજો કોઈ કણ છે P2, તો ભ્રમણાક્ષથી લંબ અંતર એટલે શું હોય? એની ત્રિજ્યા હોય એટલે કે R2 હોય, અને એનું કેન્દ્ર ક્યાં હશે? ભ્રમણાક્ષ પર સ્થિર હશે C2, અને સમતલ બોલો આ રીતે હોય. બોલો ખબર પડે? બરાબર. ધારો કે આ P1 છે, આ P2 છે, આ P1 નું સમતલ, આ P2 નું સમતલ, બોલો બંને સમતલો કેવા છે? જુદા જુદા છે. તો P1 અને P2 આ કણોના વર્તુળ માર્ગને સમાવતા સમતલો કેવા છે? અલગ અલગ છે. હવે જો જરૂરી નથી કે સમતલો અલગ જ હોય. દાખલા તરીકે ધારો કે હું P1 છે એની જ એક્ઝેક્ટ બાજુમાં બીજો ધારો કે કોઈ કણ લઈ લઉં, તો એને સમાવતું વર્તુળ એટલે આ થઈ જાય. તો પછી સમતલ બોલો એ જ આવશે કે નહીં? બરાબર. આપણે ધારો કે અહીંયા આપણે કણ લઈએ છીએ, તો એ એક્ઝેક્ટ એની બાજુમાં બીજું કણ લઈ લો, તો બોલો એનું જે વર્તુળ બનશે, પહેલાનું વર્તુળ જો આમ બન્યું હોય તો બીજાનું વર્તુળ સાથે એમ જ બનશે, એટલે કે આ રીતે બને. બોલો આ રીતે બનશે. તો સમતલ કેવું થઈ ગયું? એક જ થઈ ગયું. ટૂંકમાં પદાર્થ ચાક ગતિ કરે તો એના જુદા જુદા જે કણો છે એ ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં વર્તુળમય ગતિ કરે છે. એ કણોના સમતલો અલગ અલગ પણ હોઈ શકે અને સમાન પણ હોઈ શકે છે. અત્યારે અલગ અલગ છે, P1 P2 ના સમતલો અલગ છે, એ સમાન પણ હોઈ શકે છે. સમાન પણ હોઈ શકે, પણ વર્તુળાકાર ગતિ કરે એ ફાઇનલ, ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં ગતિ કરે એ ફાઇનલ, એ બધાના કેન્દ્રો ભ્રમણાક્ષ પર હોય એ પણ ફાઇનલ, અને ભ્રમણાક્ષથી લંબ અંતરની ત્રિજ્યા હોય એ પણ ફાઇનલ. બરાબર. આ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિની લાક્ષણિકતા. ઓકે, ચાલો નંબર 3. ધારો કે હું P3 કણને ધ્યાનમાં લઉં. અહીંયા ધારો કે કોઈ કણ છે P3. આ P3 કણ ક્યાં છે? ભ્રમણાક્ષ પર છે. આ કણ ક્યાં છે? ભ્રમણાક્ષ પર છે. તો બોલો આ કણ કેવો હશે? સ્થિર. એનો વેગ કેવો હશે? 0, કારણ કે ભ્રમણાક્ષ કેવી છે? સ્થિર છે. આ બધાને કંઈ ને કંઈ રેખીય વેગ હશે, પણ આ ભ્રમણાક્ષ ઉપર જેટલા પણ કણો હશે, ભ્રમણાક્ષની ઉપર જેટલા પણ કણો હશે, એ બધા કણો કેવા હશે? સ્થિર હશે, કારણ કે ભ્રમણાક્ષ કેવી છે? સ્થિર. બોલો ખબર પડી? તો આ થઈ ગઈ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થની ચાક ગતિની લાક્ષણિકતા. બરાબર. ચાલો સેકન્ડ આપણે લઈશું અસ્થિર ભ્રમણાક્ષ. અસ્થિર ભ્રમણાક્ષ. અસ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થની ચાક ગતિ એની લાક્ષણિકતાઓની આપણે હવે ચાલો એમાં પેલું ઉદાહરણ છે જમીન પર ફરતો ભમરડો. ચલો ભમરડો તમે જોયો હોય, બરાબર. ગરિયો જેને આપણે કહીએ, ભમરડો એટલે ગરિયો. બરાબર. એ ગરિયો તમે ફેરવો હશે નાનપણમાં, જો કે નાના છો હજી, બરાબર. ન ફેરવાય તો ટાઈમ છે હજી, ફેરવી લેવા. પેલી જારી વીંટાળવાની હોય, પછી આમ ફેંકવાનો હોય. એ ભમરડો તમે ફરો, એ ફરતો હોય ત્યારે તમે નિરીક્ષણ કરો. એ ભ્રમણો છે ને, પહેલાં ધારો કે આ ભમરડાની અક્ષ હોય તો એ ભમરડો છે ને આ રીતે પહેલાં ફરશે, સાથે એ આમ ભ્રમણ પણ કરતો જશે, અને આ રીતે સ્થાનાંતરણ ગતિ પણ કરશે. પણ ધારો કે આપણો જે ભ્રમરડો અહીંયા છે ને, એને આપણે એવી રીતે સ્થિર કરી દીધો છે કે સ્થાનાંતરણ ગતિ ન કરે. સ્થાનાંતરણ ગતિ કરતો નથી, મતલબ કે પોતાના સ્થાને જ રહેશે. આમ હવે પોતાના સ્થાને હોય ને તો ભ્રમણો જ્યારે ફૂલ ફરતો હોય ને ત્યારે શું છે? સ્થિર હોય, આ રીતે ભ્રમણ કરતો હોય. પણ પછી જેમ ધીમો થશે ને, ધીમો થશે એટલે શું થશે? એની અક્ષ આ રીતે થશે. તમને ખ્યાલ છે? જેમ ધીમો પછી બંધ થઈ જશે, જેમ ધીમો પડશે તેમ શું થશે? અક્ષ આ રીતે ગતિ કરશે. એટલે ખબર પડે? બરાબર. તો આપણો જે ભ્રમણો છે, બરાબર, એ ભ્રમણો સ્થાનાંતરણ ગતિ કરતો નથી. બરાબર. તો એ આ ધારો કે ભમરડો છે, ભમરડા જેવું લાગે છે. જો ન લાગતું હોય તો ચોપડીમાં આકૃતિ જોઈ લેવાની. બરાબર. તો એની અક્ષ કેવી છે? એની અક્ષ આ જે છે, આમ ભ્રમણો ગતિ કરતો હોય તો આ અક્ષ છે. બરાબર. ચલો આ જે બિંદુ છે એને જમીન સાથેનું સંપર્ક બિંદુ કહેવાય. શું કહેવાય?
સંપર્ક બિંદુ. આ જે બિંદુ છે ને જમીન સાથેનું સંપર્ક બિંદુ કહેવાય. આ જમીનથી ઉધ્વ દિશામાં દોરેલું હોય અને આને અભિલંબ કહેવાય. અભિલંબ જમીન છે, જમીનથી ઉધ્વ દિશામાં દોર્યું એને અભિલંબ કહેવાય. તો ધારો કે આ આપણો અભિલંબ છે અને આ ભમરડો છે, એની અક્ષ. ભમરડો જે છે એ શું કરશે તો કે આ અક્ષની આસપાસ આવી રીતે ગતિ કરશે. આમ અક્ષની આસપાસ આ રીતે ગતિ કરશે. એની અક્ષ કેવી હશે? સંપર્ક બિંદુ પાસે હશે અને ભમરડો બોલો આ રીતે ગતિ કરતો હશે. આમ એટલે ખબર પડશે. એટલે કે એની અક્ષ છે આ રીતે ગતિ કરશે અને ભમરડો પાસે ફરતો તો હશે જ. એટલે બે પ્રકારની આમાં ગતિઓ થઈ. એક તો ભમરડો જે ફરે છે તે, અને ભમરડાની અક્ષ છે એ શું કરશે? જમીન સાથેનું જેનું સંપર્ક બિંદુ છે એમાંથી પસાર થતો જે અભિલંબ છે એ અભિલંબને આસપાસ આ રીતે ગતિ કરશે અને શું આખો બનાવશે તો કે આવો એક શંકુ બને. શું બને? આવો એક શંકુ બને. જે અભિલંબ છે એ અભિલંબની આસપાસ ગતિ કરે છે અને શું બનાવે છે? શંકુ. શંકુની રચના કરે છે. બોલજો, ખબર પડે? સંપર્ક બિંદુ છે, આ સંપર્ક બિંદુ એનો આ અભિલંબ દોર્યો, ભમરડાની અક્ષ છે આ અભિલંબની આસપાસ આ રીતે ગતિ કરતી હશે એટલે શું કરશે? એક સંપર્ક બિંદુમાંથી પસાર થતા અભિલંબની ફરતે તે ગતિ કરશે અને શંકુ બનાવશે. બોલો, ખબર પડે? બરાબર. હવે સમજો, આ જે ભમરડાની જે અક્ષ છે, ભમરડાની અક્ષ, ભમરડાની અક્ષ, આ અભિલંબ, આ ભમરડાની અક્ષ, ભમરડાની અક્ષનું અભિલંબની સાપેક્ષે આ રીતેનું ભ્રમણ, બરાબર, અભિલંબને અનુલક્ષીને આ રીતે જે ભ્રમણ કરવું એને કંઈક નામ આપવામાં આવ્યું છે. ભમરડાની આવી ગતિ થતી હોય ને એને એક નામ આપવામાં આવ્યું છે. ચલો, આવું આપણે ક્યાં આવી ગતિ આપણે ક્યાં જોઈએ? તમે આવું નિરીક્ષણ કર્યું છે કે કોઈ વ્યક્તિ આવી ગતિ ક્યાં કરતો હશે? આમ તમે કોઈને આમ જોયું છે આમ આવી રીતે ગતિ કરતો હોય? આમ આ રીતે ક્યારે ગતિ કરતો હોય? સરસ. જો કોઈને યાદ આવતું હોય તો નવરાત્રિમાં ઓલા માતાજી આવે ત્યારે લોકો આમ ગતિ કરતા હોય, ખબર ને? તો એને આપણે શું કહીએ છીએ? એને શું કહેવાય? ધૂણું. શું કહેવાય એને? ધૂણું. તો ભ્રમરડાની અક્ષની અભિલંબની સાપેક્ષે જે આવી ગતિ થાય એને કહેવામાં આવે છે ધૂણન. શું કહેવાય એને? ધૂણન. ભમરડાની આવી જે ગતિ થાય એને શું કહેવામાં આવે છે? ધૂણન. ખબર પડે? આમાં આખી અક્ષ સ્થિર નથી. જો આપણે આમાં શું ભણી ગયા હતા કે આખી અક્ષ સ્થિર હોય. આમાં ભમરડો જે ચાક ગતિ કરે છે એની અક્ષ સ્થિર નથી, પણ જમીન સાથેનું સંપર્ક બિંદુ કેવું છે? સ્થિર. એટલે ખબર પડે? અક્ષ સ્થિર નથી પણ જમીન સાથેનું સંપર્ક બિંદુ કેવું છે? સ્થિર છે. બરાબર. અને ભમરડાની અક્ષ એ કોઈ પણ ક્ષણે આ સંપર્ક બિંદુમાંથી જ પસાર થશે. ભમરડો આ રીતે ગતિ કરે છે, આની જે ભમરડાની અક્ષ છે આ ગતિ કરે છે તો આમ ગતિ થાય કે નહીં? તો કોઈ પણ ક્ષણે બોલો અક્ષ તો સંપર્ક બિંદુમાંથી જ પસાર થશે. તો આ પણ એક પ્રકારની ચાક ગતિ છે. જેમ આ સ્થિર અક્ષને અનુલક્ષીને હતી, આમાં આખી અક્ષ સ્થિર હતી, બરાબર. જ્યારે આમાં આખી અક્ષ સ્થિર નથી પણ અક્ષ પરનું એક બિંદુ સ્થિર છે જેને આપણે સંપર્ક બિંદુ તરીકે કહીએ. આ સંપર્ક બિંદુ સ્થિર છે અને જે અક્ષ છે એ હંમેશા આ સંપર્ક બિંદુમાંથી જ પસાર થાય. ધારો કે ભમરડો ગતિ કરતો કરતો અહીંયા આવે તો એ સંપર્ક બિંદુમાંથી જ એની અક્ષ પસાર થશે. બોલો, ખબર પડે? બરાબર. તો આ એક પ્રકારની ગતિ થઈ. ચાલો, હવે આપણે લઈએ બીજા પ્રકારની ગતિ. ચાલો, સેકન્ડ ઉદાહરણ છે ટેબલ ફેન અથવા પેડેસ્ટલ ફેન. ટેબલ ફેન તો તમને ખ્યાલ છે, તમે જોયો હોય. પેડેસ્ટલ ફેન એટલે જે પેલા લગ્ન પ્રસંગમાં કેવાય ને મોટા મોટા સળિયાવાળા મોટા મોટા પંખાઓ હોય, આમ ઊંચાઈવાળા હોય, એને પેડેસ્ટલ ફેન કહેવાય. જ્યારે નાના હોય, નાના જેને આપણે ટેબલ પર મૂકીએ એને ટેબલ ફેન કહેવાય. બંનેમાં રચના સેમ જ હોય. તો ધારો કે આ એક ટેબલ ફેન મેં દોરવા પ્રયત્ન કર્યો છે. આકૃતિમાં પંખા જેવું બિલકુલ દેખાતું નથી, માત્ર ડાયાગ્રામ મેં દોર્યો છે, બ્લોક ડાયાગ્રામ જેવું. બરાબર. તમે ચોપડીમાં જોઈ શકો છો આકૃતિ કેવી છે એની. પંખાની તો આકૃતિ તમને ખબર છે, અથવા ટેબલ ફેન જોયો જોઈએ તમે. ઓકે. હવે ટેબલ ફેન છે એમાં ચલો આ એના પાંખિયાઓ છે, આ બાજુના, આ એની ભ્રમણાક્ષ. તમને ખ્યાલ છે ટેબલ ફેનમાં શું હોય છે કે આ રીતે, બરાબર, જે ટેબલ પર પંખો મૂક્યો હોય એ ટેબલ અથવા તો જે પંખાનું સ્ટેન્ડ હોય એની એક ભ્રમણાક્ષ હોય ઊભી. હા, એનું જે આ સ્ટેન્ડ છે તે આનું છે, પંખાનું જે સ્ટેન્ડ હોય તે એની અક્ષ છે કેવી હોય? શિરોલંબ ઊભી હોય. આ શિરોલંબ અક્ષ હોય અને આપણે શિરોલંબ અક્ષ કહીએ. અને આ અક્ષ કાયમ માટે કેવી હશે? સ્થિર. આ અક્ષ કાયમ માટે કેવી રહેશે? સ્થિર. એટલે પંખો જ્યાં છે ત્યાં રહેશે, સ્થાનાંતરણ ગતિ કરશે નહીં. બરાબર. ચલો, હવે શું કરશે કે આ પંખાની અક્ષ છે, આ સમક્ષિતિજ અક્ષ પણ એને આપણે કહી શકીએ. સમક્ષિતિજ અક્ષ.
આ સમક્ષિતિજ એટલે કે જે આખું પંખાનું તંત્ર છે એને આ બિંદુ સાથે આ બિંદુ પર કિલકિત કરેલું હોય. શું કરેલું હોય? કિલકિત. કિલકિત કરવું એટલે સરળતાથી ભ્રમણ કરવું એમ. દાખલા તરીકે મેગ્નેટ છે, મેગ્નેટ આપણે હોકાયંત્ર તમે જોયું હોય તો એની ચુંબકીય શું એક તીક્ષ્ણ આધાર પર કિલકિત કરેલું હોય એટલે સરળતાથી ભ્રમણ કરી શકે. સેમ એ જ વસ્તુ અહીંયા હોય કે જે આપણો પંખાનું સ્ટેન્ડ છે તે એની સાથે હું આને યાંત્રિક રીતે આ રીતે જોઈન્ટ કર્યું હોય. આમ હવે પંખાના પાંખી આ રીતે ફરતા હોય તો સાથે સાથે શું થશે? આ જે અક્ષ છે આ રીતે બોલો દોલન ગતિ કરશે. સમક્ષિતિજ અક્ષ જે છે આ સમક્ષિતિજ અક્ષ એ શું કરશે? તો કે સમક્ષિતિજ સમતલમાં શિરોલંબ અક્ષને અનુલક્ષીને દોલન ગતિ કરે છે. બરાબર? જે સમક્ષિતિજ અક્ષ છે આ શિરોલંબ સમતલ આખું એ શિરોલંબ સમતલમાં શું કરશે? બોલો આમ જશે, ત્યાંથી આમ આવશે, ત્યાંથી આમ જશે, આમ જશે. બોલો શું કરશે? એ દોલન ગતિ કરશે. કેવી ગતિ કરશે? એ દોલન ગતિ કરે. બરાબર? એમાં જે આ બિંદુ છે આ બિંદુ હંમેશા કેવું રહેશે? સ્થિર. પડે ખબર? આની જેમ જ જેમ અહીંયા કેમ આ સંપર્ક બિંદુ સ્થિર રહેતું હતું એમ આ અક્ષ જે છે જે પંખાની ભ્રમણાક્ષ છે એનું આ જે બિંદુ છે કે જ્યાં એને કિલકિત કરેલું હોય એ બિંદુ હંમેશા કેવું રહે? સ્થિર રહે છે. તો આ પણ શું થઈ ગયું? એક પ્રકારની ચાક ગતિ થઈ ગઈ. બરાબર? તો ભાઈ ફાઇનલી આપણે એવું કહી શકીએ કે આમ ચાક ગતિના વધુ સામાન્ય કિસ્સાઓમાં દ્રઢ પદાર્થનું એક બિંદુ સ્થિર રહે છે. કારણ કે આપણે બે પ્રકારના કિસ્સાઓ ભણ્યા. એકમાં આખી અક્ષ સ્થિર હતી અને બીજામાં શું છે? એક બિંદુ સ્થિર હોય, અક્ષ છે એ ચલિત હોય. બરાબર? તો વધુ સામાન્ય કિસ્સાઓમાં દ્રઢ પદાર્થનું એક બિંદુ સ્થિર રહે છે, નહીં કે આખી રેખા. આખી અક્ષ નહીં પણ એક બિંદુ સ્થિર રહે છે. બરાબર? આ કિસ્સાઓમાં અક્ષ સ્થિર નથી, તેમ છતાં તે હંમેશા એક સ્થિર બિંદુમાંથી પસાર થાય છે. જ્યાં આખી અક્ષ સ્થિર નથી આમાં પણ આખી અક્ષ સ્થિર નથી. કારણ કે આખી અક્ષ જે છે તો શું કરે છે? આમ દોલન ગતિ કરે છે કે નહીં? અક્ષ સ્થિર નથી પણ હંમેશા એક સ્થિર બિંદુ જે છે એ સ્થિર બિંદુમાંથી પસાર થાય. તો આ પણ શું થઈ ગઈ? એક પ્રકારની ચાક ગતિ. બરાબર? તો આમ જો ચાક ગતિ છે ને બે પ્રકારની આવે. સ્થિર અક્ષને અનુલક્ષીને અને અસ્થિર ભ્રમણાક્ષ હોય અસ્થિર અક્ષને અનુલક્ષીને. બરાબર? હવે આપણે કઈ ભણવાની છે? તો કે આપણા સિલેબસમાં છે ને ખાલી એક જ છે. કઈ? સ્થિર અક્ષને અનુલક્ષીને. આપણા સિલેબસમાં એક જ ચાક ગતિ આપણે ભણવાની છે ને એ કઈ છે? સ્થિર અક્ષને અનુલક્ષીને જ ચાક ગતિ ભણવાની છે. અસ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સાઓ આપણા સિલેબસમાં નથી. ખબર પડે? બરાબર? ચાલો ત્રીજી ગતિ છે રોલિંગ ગતિ. રોલિંગ ગતિ એ બે ગતિઓનું સંયોજન છે. એક છે એમાં સ્થાનાંતરણ ગતિ અને બીજી છે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ. હવે રોલિંગ ગબડતી ગતિ. બરાબર? ગબડતો પદાર્થ આપણે ચેપ્ટર 5 માં ભણી ગયા છીએ. રોલિંગ ગતિ ગબડતા પદાર્થની ગતિ એટલે બે ગતિઓનું સંયોજન થાય. એક છે સ્થાનાંતરણ ગતિ અને બીજી છે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ. દાખલા તરીકે સમજો કે ધારો કે આપણી પાસે આગળ જે આપણે બ્લોક લીધેલો એવી રીતે ધારો કે કંઈ ઢાળ છે, એ ઢાળની ઉપર ધારો કે કોઈ એક પદાર્થ છે. બરાબર? આવો પદાર્થ આપણે લઈએ છીએ. તો ચલો આ પદાર્થ જે છે એની જો હું આવડિયા અક્ષને સ્થિર કરી દઉં, આ જે ધારો કે અક્ષ છે એને સ્થિર કરી દઈએ તો પદાર્થ ખાલી કઈ ગતિ કરી શકે? ચાક ગતિ. એટલે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ અને સ્થાનાંતરણ ગતિ એટલે પદાર્થનું આગળ વધવું અને ચાક ગતિ કરવું. આ બંનેનું સંયોજન એટલે શું થઈ જાય? ગબડતા પદાર્થની ગતિ. એટલે ખબર પડે? બરાબર? આગળ પણ વધે સાથે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ પણ કરે. તો આ બંને જો ભેગી થાય તો શું થઈ જાય? રોલિંગ ગતિ થઈ જાય. બરાબર? હવે આવા પદાર્થમાં ધારો કે એનો આપણે કોઈ કણ લઈએ. ધારો કે આ કણ છે, અહીંયા આ કણ છે, અહીંયા આ કણ છે, ધારો કે અહીંયા આ કણ છે. તો બોલો આ કણનો વેગ એ સ્પર્શકની દિશામાં હોય, આ કણનો વેગ સ્પર્શકની દિશામાં હોય, આનો વેગ હંમેશા આમ હશે. બરાબર? અને આ અહીંયા ક્ષણ પૂરતું સ્થિર થશે એટલે એનો વેગ 0 થશે. ક્ષણ પૂરતો સ્થિર થાય એટલે એનો વેગ કેવો થાય? 0.
બોલો ખબર પડે? બરાબર. તો જો આમાં બધા કણોના વેગ સમાન નથી. શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં આપણે શું ભણી ગયા કે પદાર્થના બધા કણોના વેગ સમાન હોય તો એ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા બધા કણોના વેગ સમાન નથી. ખબર પડે? આનો વેગ 0 છે, આનો વેગ મેક્સિમમ હોય. જ્યારે આપણે આગળ રોલિંગ ગતિ ભણીશું ત્યારે આપણે ચર્ચા કરશું કે આનો વેગ છે ને મહત્તમ હોય. સપાટી પરનો કણ હોય ને વેગ મહત્તમ હોય. બરાબર. ચલો, આનો વેગ જે છે એ ધારો કે આમ છે. બધા કણોના વેગના સદિશો જુદા જુદા હશે. બધા કણોના રેખીય વેગના મૂલ્યો પણ જુદા જુદા હશે. તો આવી ગતિને શું કહેવામાં આવે? રોલિંગ ગતિ કહેવાય. આમાં સ્થાનાંતરણપણું તો છે જ, પણ વેગ સમાન નથી એ એવું દર્શાવે છે કે આમાં કંઈક બીજું પણ છે. બીજું શું છે? તો કે ચાક ગતિ પણ. ચલો, ખબર પડી આટલી? ઓકે. ચલો, તો આ 3 પ્રકારની ગતિઓ થઈ ગઈ. કઈ કઈ ગતિ? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ, શુદ્ધ ચાક ગતિ અને રોલિંગ ગતિ. એ આ બંને ગતિઓનું સંયોજન. આપણા સિલેબસમાં આપણે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ એટલે આપણે અત્યાર સુધી ચેપ્ટર નંબર 2 થી એટલે કે 3 થી ચેપ્ટર નંબર 3, 4, 5, 6 એ શુદ્ધ સ્થાનાંતરણ ગતિના હતા. બરાબર. હવે આપણે ભણવાનું છે ચેપ્ટર 7 માં શુદ્ધ ચાક ગતિ અને છેલ્લો એક ટોપિક ખાલી છે રોલિંગ ગતિનો. બરાબર. ચાલો, બીજું છે એક જ પદાર્થની જુદી જુદી ગતિ. ધારો કે આપણી પાસે એક પદાર્થ છે, એ એક જ પદાર્થની આપણે જુદી જુદી ગતિઓની ચર્ચા કરવાની છે. સમજો, ધારો કે મારી પાસે આ પદાર્થ છે, એ પદાર્થને હું ફેંકું છું. તો પદાર્થને હું ફેંકું તો પદાર્થ છે ને આ રીતે ગતિ કરે છે. આમ, માફ કરજો, પદાર્થ છે આમ ગતિ કરે છે. હવે પદાર્થને મેં ફેંકો તો જો આ ધારો કે પદાર્થ છે તો પદાર્થ આમ જ ગતિ કરે છે. બીજી વખતે હું ફેંકું છું ત્યારે પદાર્થ આમ ગતિ કરે છે. પહેલી વખતે આમ ગતિ કરે છે, બીજી વખતે આમ ગતિ કરે છે. આ બંને ગતિઓની ચર્ચા કરીએ કે આમાં કઈ ગતિ કઈ હશે, સ્થાનાંતરણ કઈ હશે, બરાબર, ચાક ગતિ કઈ હશે, બંનેનું મિશ્રણ કયું હશે એની આપણે ચર્ચા કરીએ. ઓકે. તો જો એના માટે મેં ધારો કે P1 એ આ પદાર્થ છે એનો કોઈ યાદચ્છિક કણ છે. P જે છે કોઈ યાદચ્છિક કણ, એની જુદી જુદી સ્થિતિઓ છે P1, P2, P3. અને O જે છે દ્રવ્યમાન કેન્દ્ર છે. આલ્ફા જે છે ખૂણાઓ એ સમક્ષિતિજ અને પદાર્થે બનાવેલા ખૂણા છે. આ પદાર્થની અક્ષ અને સમક્ષિતિજ અક્ષ એની સાથે બનાવેલા ખૂણાઓ છે. બરાબર. તો જો પદાર્થ અહીંયા હશે ત્યારે જો હવે જશે કઈ દિશામાં? તો કે આમ જશે. તો આના બંને કણોના વેગ બોલો આમ હશે. બંને કણો જે છે એના વેગ કેવા હશે? ધારો કે આમ જવાનું હોય તો આમ હશે, બરાબર. ત્યાંથી એ આમ જશે તો બંને કણોના વેગ બોલો આમ થઈ જશે. અને ત્યાંથી આમ નીચે આવશે તો બંને કણોના વેગ આમ થશે. ટૂંકમાં આ બંને કણોના વેગ હંમેશા કેવા રહેશે? સરખા. આવા ખાલી આ બે કણોના નહીં, આની ઉપર કોઈ પણ કણ હોય બધા કણોના વેગ આમ જ હશે. ધારો કે હું અહીંયા કોઈ કણ લઉં તો એનો વેગ આમ જ હશે. આમ જ કણના વેગ હશે. બધા કણોના વેગ કેવા? સમાન. નંબર 2, ખૂણાઓ પણ જો બદલાતા નથી. α1 = α2 = α3. એટલે કે આ પદાર્થ છે અને આ ધારો કે સમક્ષિતિજ અક્ષ છે. બરાબર. આ પદાર્થ છે, રેડ છે એ પદાર્થ છે, અને આ સમક્ષિતિજ અક્ષ છે. તો પદાર્થ આમ ગતિ કરીને અહીંયા પહોંચે છે. ખૂણાઓ બદલાતા નથી. α1 = α2 = α3. તો બધા કણોના વેગ સમાન. બીજું, પદાર્થમાં કંઈ પણ ભ્રમણ એવું પણ કંઈ નથી. તો એનો મતલબ કે આ કઈ ગતિ હશે? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. તો જોજો, અલગ પ્રકારની ગતિ આવી. આપણે અત્યાર સુધી જેવું સમજતા હતા એની કરતા અલગ. એક નજરે જોવો ને તેમ લાગે કે હા આ ચાક ગતિ છે, આમ જાય છે, પણ ખરેખર એવું નથી. જો આ ગતિ કઈ છે? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ છે. બોલજો, ખબર પડે? એટલે ગતિ આપણે ઓળખવી પડશે. હવે આમાં જો આમાં શું થાય તો કે અહીંયા ધારો કે પદાર્થ છે ત્યાં તો ચલો બંને કણોના વેગ આમ હશે, એટલે બંને કણોના વેગ આમ છે. હવે અહીંયા પદાર્થ આમ નમે છે તો દ્રવ્યમાન કેન્દ્રનો અક્ષ તો આ જે એનો ગતિ માર્ગ છે એની પર જ હોય. પણ પદાર્થ અહીંયા કેવો થાય? આમ નથી પણ કેવો? નમે છે. નમે છે એટલે એનો વેગ બોલો આમ થઈ જશે સ્પર્શકની દિશામાં. હજી અહીંયા આવશે ત્યારે પદાર્થ હજુ નમે છે. નમે છે એટલે એનો વેગ હજી બોલો સ્પર્શકની દિશામાં એટલે આમ થશે. ટૂંકમાં તો હવે દરેક વખતે બધા કણોના વેગ સમાન નથી. સેમ એવું કોઈ પણ કણ માટે થાય. ધારો કે અહીંયા વેગ એનો આનો આમ છે તો અહીંયા શું થાય છે? પદાર્થ નમે છે. નમે છે એટલે વેગ એનો કેવો હોય? સ્પર્શકની દિશામાં થાય. અહીંયા હજુ નમે છે, વેગ કેવો થાય? સ્પર્શકની દિશામાં થાય. બરાબર. તો આ વખતે પદાર્થ પરના જુદા જુદા કણોના વેગના સદિશો કેવા છે? જુદા જુદા છે. અને વેગના મૂલ્યો પણ કેવા હશે? જુદા જુદા હશે. બીજું, ખૂણો પણ બદલાય છે. જો અત્યારે ખૂણો આ રીતે છે, અત્યારે જે ખૂણો આમ છે તો પદાર્થ અહીંયા પહોંચે ત્યારે જો આમ થાય છે, ત્યાં પહોંચે ત્યારે આમ થાય છે. એટલે ખૂણાઓ પણ બદલાય છે. તો આમાં α1 ≠ α2 ≠ α3.
મતલબ કે આમાં કંઈક ભ્રમણપણું આવે છે, પદાર્થની ગતિમાં કંઈક ભ્રમણ આવે છે, જ્યારે આમાં એવું નથી, આમને જ રહે છે. જ્યારે આમાં કંઈક ભ્રમણપણું આવે છે તો કુછ તો હે, ગતિમાં કુછ તો છે. એ શું છે? ચાક ગતિપણું. તો આ ગતિ છે એ સ્થાનાંતરણ ગતિ, સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિ નું સંયોજન છે. હવે તમને એમ થાય કે સર તો પછી આને રોલિંગ ગતિ ન કહેવાય? તો ના, રોલિંગ ગતિની એક ખાસ લાક્ષણિકતા છે કે એનો એક કણ જ્યાં સંપર્કમાં હોય ને એનો વેગ 0 હોય. એ આપણે જ્યારે રોલિંગ ગતિ ભણશું ને ત્યારે સમજશું. બરાબર? આ જે સંપર્કમાં હોય ને એ કણનો વેગ ક્ષણિક પૂરતો 0 હોય, રોલિંગની આ લાક્ષણિકતા છે. આવી ગતિમાં ક્યાં એવું આવશે નહીં કે એક કણ, કોઈ એક કણનો વેગ ક્ષણ પૂરતો 0 થાય, એવું કોઈ દી નહીં થાય. પણ આ એક અલગ પ્રકારની ગતિ છે જેમાં પણ સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું શું થાય છે? સંયોજન. તો ટૂંકમાં આની જો ગતિની ચર્ચા કરવી હોય તો માત્ર આપણે સુરેખપદ પર ગતિ ચર્ચા કરવી પડે. જ્યારે આવી ગતિ સમજવી હોય તો સ્થાનાંતરણ ગતિની ચર્ચા તો થાય જ, સાથે સાથે ચાક ગતિની ચર્ચા પણ કરવી પડે. તો આ ગતિ તમે આખી સમજી શકો. ક્લિયર થાય આટલું? ઓકે, ચલો. તો આખી પ્રસ્તાવના જે છે એનો સારાંશ શું છે? તો કે એક દ્રઢ પદાર્થની ગતિ કે જે કોઈ રીતે અક્ષ સાથે જોડાયેલી નથી અથવા સ્થિર નથી. એક દ્રઢ પદાર્થ ગતિ કરે છે પણ એની ગતિ અક્ષ સાથે જોડાયેલી નથી અથવા તો તે સ્થિર પણ નથી. તો અક્ષ સાથે જોડાયેલી ન હોય તો એ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ પણ કહેવાય. સ્થિર પણ નથી તો સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું સંયોજન હોય. અક્ષ સાથે જોડાયેલી ન પણ હોય, દાખલા તરીકે સ્થાનાંતર ગતિ આપણે ભણી ગયા, એને અક્ષની હારે કોઈ લેવા દેવા ન હોય, એ હંમેશા સ્થિર હોય છે, ખાલી રેખીય ગતિ કરે. ચાક ગતિમાં બે ભણી ગયા, સ્થિર અક્ષને અનુલક્ષીને અને અસ્થિર અક્ષને અનુલક્ષીને. તો અક્ષ સાથે જોડાયેલી નથી અને સ્થિર પણ નથી તો પછી એ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ હોય અથવા સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું સંયોજન હોય. બરાબર? એક દ્રઢ પદાર્થની ગતિ કે જે અમુક રીતે કિલકિત પેલો ભણી ગયા હતા, ટેબલ ફેન, કિલકિત ગતિ થતી. કિલકિત અથવા સ્થિર છે તે ચાક ગતિ છે. કિલકિત છે અને સાથે શું છે? સ્થિર. તો શું સ્થિર હતું? સંપર્ક બિંદુ સ્થિર હતું. કિલકિત કરેલી આવી ગતિ પણ ચાક ગતિ છે. ચાક ગતિ એ એક સ્થિર અક્ષને અનુલક્ષીને અથવા તો ચલિત અક્ષને અનુલક્ષીને હોઈ શકે છે. ચાક ગતિ છે એ સ્થિર અક્ષને અનુલક્ષીને પણ થઈ શકે અને ચલિત અક્ષને અનુલક્ષીને પણ થઈ શકે. તો આખી પ્રસ્તાવનાની આ સારાંશ છે. બરાબર? તો ચલો, આ આખું થઈ ગયું ચાક ગતિની પ્રસ્તાવના. બેઝિકલી આમાંથી પ્રશ્નો તમને ન પૂછાય પણ આ એક ચાક ગતિ બરાબર શું છે, બરાબર, અને પદાર્થની ગતિઓ કેવા કેવા પ્રકારની થાય એ સમજવા માટે આપણે આ આખું સમજવું પડે. ઓકે, તો આશા રાખું તમને આખી પ્રસ્તાવનામાં ખ્યાલ આવી ગયો હશે. જુદા જુદા પદાર્થોની ગતિઓ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર? જો ન ખ્યાલ આવ્યો હોય તો ખાસ મને કહેજો. ઓકે.